તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બુહારી ગ્રામ પંચાયત અને સ્થાનિક ધારાસભ્ય મોહન ઢોડિયા વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. વિકસિત બુહારીને ઉજ્જવળ બનાવવા નીકળેલા ધારાસભ્ય વિરુદ્ધ બુહારી ગ્રામ પંચાયત અને સ્થાનિક જનતા દ્વારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં એક લાંબો પત્ર મોકલીને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ છે. આ વિવાદને પગલે સમગ્ર પંથકના રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. 170 મહુવા વિધાનસભા વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા દ્વારા ગત તારીખ 30/6/2026ના રોજ મુખ્યમંત્રી તેમજ માર્ગ અને મકાન વિભાગને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં તેમણે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે સ્ટેટ હાઈવે બાજીપુરાથી બેડજી જતા રસ્તા પર સડક ફળિયાથી જૂના કુંભારવાડ સુધી પાણીના નિકાલ માટે ગટર લાઇન અને બંને સાઈડ સર્વિસ રોડ મંજૂર કરવા બાબતે અંદાજે 3 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવવા અંગત ભલામણ કરી હતી. ધારાસભ્યની આ ભલામણની વિગતો બહાર આવતા જ બુહારી ગામની જનતા અને ગ્રામ પંચાયતના સભ્યોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગ્રામ પંચાયતનો આક્ષેપ છે કે પાણીના નિકાલનું આ માત્ર એક ખોટું બહાનું છે અને વાસ્તવમાં ગામમાં આવા કોઈ સર્વિસ રોડ કે ગટર લાઇનની બિલકુલ જરૂરિયાત જ નથી. મુખ્યમંત્રીને મોકલેલી રજૂઆતમાં પંચાયતના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે બુહારી ગામ એ આજુબાજુના તમામ ગામોનું મુખ્ય વેપારી કેન્દ્ર છે, જ્યાં અનેક નાના અને ગરીબ વર્ગના લોકો પોતાની રોજીરોટી માટે નાના મોટા ધંધા રોજગાર અને કેબિનો ચલાવી રહ્યા છે. જો ધારાસભ્યના કહેવાથી આ 3 કરોડનું બિનજરૂરી કામ મંજૂર કરવામાં આવશે તો બુહારી બજારના અંદાજે 200 જેટલા પરિવારોની રોજીરોટી એક ઝટકે છીનવાઈ જશે અને તેઓ બેરોજગાર બની જશે. આ કામથી પ્રજાને કોઈ ફાયદો થવાનો નથી, ઉલટાનું સરકારના કરોડો રૂપિયા ખોટા કામમાં વેડફાઈ જશે. ત્યારે આ અંગે ઉપસરપંચ સુરજ દેસાઈ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું તે જોઈએ. દેસાઈ ઉપસરપંચ બુહારી ગત 30 તારીખે આપણા વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા દ્વારા માનનીય મુખ્યમંત્રી સાહેબને એક પત્ર લખવામાં આવ્યો કે જેમાં બુહારી સડક ફળિયાથી જૂના કુંભારવાડ સુધી 3 કરોડની રકમ મંજૂર કરવામાં આવે કે જેનાથી ગટર લાઇન અને સર્વિસ રોડ મંજૂર કરાવવામાં આવે. આ કામ કરવાથી બુહારીને 200 જેટલા સામાન્ય જનતાની રોજીરોટી છીનવાશે અને જે વિકસિત બુહારી છે એને ઉજ્જળ બનાવવા માટેનું આ ધારાસભ્યનું કારસ્તાન છે. આ કારસ્તાન એટલા માટે કહીશ કે ધારાસભ્યને કોઈ બુહારી ગામ પ્રત્યે પ્રેમ નથી. એમણે બુહારી ગામમાં અગાઉ પ્રવાસન વિભાગમાંથી મંજૂર થયેલ 5 કરોડ રૂપિયાનું રિવરફ્રન્ટ એમણે રદ કરાવ્યું છે. જે પલ બિલ્ડકોન નામની એક સુરતની કંપની છે જેનું ટેન્ડર પણ લાગી ગયું હતું, પરંતુ આ ધારાસભ્યએ એ પોતાના અહંકારને લીધે, કારણ કે એમની ભલામણ વગર અમે સીધી સરકારમાંથી આ રકમ મંજૂર કરાવી હતી અને એટલે એમણે આ રિવરફ્રન્ટ રદ કરાવ્યું. ત્યારબાદ બુહારી તળાવ પર 65 લાખના ખર્ચે લાઇબ્રેરી મંજૂર કરવામાં આવી હતી. એ લાઇબ્રેરી પણ એમણે રદ કરાવી. પોતાની નિજી સંસ્થા કે જ્યાં માત્ર 9 અને 10 ધોરણના માત્ર 90 વિદ્યાર્થી અભ્યાસ કરે છે, ત્યાં સરકારની તમામ ગાઈડલાઈનને નેવે મૂકીને એમણે પોતાના કેમ્પસમાં આ લાઇબ્રેરી બનાવડાવી છે. ત્યારબાદ બુહારીની બાજુમાં આવેલ વીરપુરમાં કોલેજ કેમ્પસમાં લાઇબ્રેરી મંજૂર કરવામાં આવી હતી, જ્યાં ગરીબ આદિવાસીના 3000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેને સીધો લાઇબ્રેરીનો લાભ મળવાનો હતો, પરંતુ આ ધારાસભ્યએ એ લાઇબ્રેરી પણ રદ કરાવી. ત્યારબાદ ફરીથી બુહારી તળાવ ઉપર લાઇબ્રેરી મંજૂર કરવામાં આવી, પરંતુ હાલમાં જિલ્લા પંચાયતના જે પ્રમુખ બન્યા છે ચંચળબેન ચૌધરી, તેમણે પત્ર લખીને એ લાઇબ્રેરી પણ રદ કરવા માટેનો પત્ર લખ્યો છે. આમ ધારાસભ્ય બુહારી ગામને કેવી રીતે નુકસાન થાય એ માટેના જ પ્રયત્નો કરી રહ્યા છે. મહુવા વિધાનસભામાં 134 ગામો છે, પરંતુ સવારથી બુહારી ગામને કેવી રીતે નુકસાન પહોંચાડવું એવા યેનકેન પ્રકારે પ્રયત્નો ધારાસભ્ય કરી રહ્યા છે. અને હાલમાં જ જે છેલ્લા 3-4 પ્રવૃત્તિ એવી એમણે કરી છે કે ગરીબ મહિલા, વિધવા મહિલાનું કેબિન, જે હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં, નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો હોવા છતાં પણ અધિકારીઓ ઉપર સીએમઓનું ખોટું દબાણ લાવી કે ભાઈ સીએમઓમાં હું તમારી ફરિયાદ કરીશ એવી ખોટી અધિકારીઓ પર પ્રેશર કરીને આ કેબિન હટાડવામાં આવી છે. અને જે બાબતે આગામી 7 તારીખે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એ બાબતની સુનાવણી પણ છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટે આ અધિકારીઓ પાસે લેખિત ખુલાસો પણ માંગ્યો છે. આમ ધારાસભ્ય શ્રી દ્વારા યેનકેન પ્રકારે બુહારીની જનતાને, સામાન્ય ભોળી જનતાને પીડા કેવી રીતે અપાય અને નુકસાન કેવી રીતે પહોંચાડાય એ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે, જેના વિરુદ્ધમાં અમે બુહારીની જનતા વતી ગામના સરપંચ, ઉપસરપંચે આ પત્ર માનનીય મુખ્યમંત્રી સાહેબને લખ્યો છે. અને જો આ કામ મંજૂર કરવામાં આવશે અને બુહારી ગામની સામાન્ય જનતા સાથે જો કોઈ પણ ખિલવાડ કરવામાં આવશે તો બુહારી ગામ એ આગામી દિવસોમાં આંદોલનના માર્ગે આગળ વધી સમગ્ર બુહારી ગામ બંધ રહેશે. અને આ પ્રકારની અમે રજૂઆત
માનનીય મુખ્યમંત્રી સાહેબને કરી છે અને ભવિષ્યમાં પણ આ ધારાસભ્ય જો કોઈ બુહારી ગામમાં કોઈ કામ લખે કે કોઈ વિકાસનું કામ કે અન્ય કોઈ પણ કામ સૂચવે તો ગ્રામ પંચાયત બુહારીનો પહેલા અભિપ્રાય મેળવવામાં આવે એ પ્રકારની વિનંતી માનનીય મુખ્યમંત્રી સાહેબને કરી છે.